આજે રાજા રે બોલાવે પરધન આવજો રે આજે રાજા રે બોલાવે પરધન આવજો રે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પરધન આવજો હે આજે રાજા રે બોલાવે પરધન આવ્યા રે હે આયા રાજાને દરબાર રાજા રે બોલાવે પરધન આવ્યા રે લાગો રાજા રે બોલાવે પરધન અમારા શું કામ પર અમારા રાજા હે પ્રધાનજી જી મહારાજા આપણા રાજમાં શું ચાલી રહ્યું છે રાજા રાત કરે પડતા શું હોય બહુ સરસ સમય થઈ ગયો છે આપણે નગર ચર્ચા જોવા માટે જવું પડશે જરૂરથી ચાલો આજે રાજાને પરધન બંને ચાલિયા રે ચાલ્યા નગરોની વાત રાજાને પરધન બંને ચાલિયા રે આજે રાજાને પ્રધાન બન ચાલ્યા રે ચાલ્યા નગરોની વાવણી કરવા હાડા ખેડૂત ભાઈ વાવણી કરવા હાડા રે વાવણી કરવા હાડા ખેડૂત ભાઈ વાવણી કરવા હાડા રે માટે મળી આયા જમાલ રાજા આવરા શોકન થાય રે હે પ્રધાનજી આ ખેડૂત લોકો આપણે જોઈને આપણે શા માટે ફરી ગયા એ રાયકા લોકો તમે હવરા ફરી કેમ ઉભા છો હે પ્રધાનજી અમે બંટી અને બિયારણ ઘરે ભૂલી ગયા છે માટે હવરા ફરી ઉભા છે અરે બંટી ને બિયારણ તમારા સાથે છે હે પ્રધાનજી અમે રાશા અને પરુણા અમે ઘરે ભૂલી ગયા છીએ માટે હવરા ફરી ઉભા છે અરે જૂઠું શું બોલો રાશા અને પરુણા તમારી સાથે છે સાચું કહેવું પડશે પ્રધાનજી જો સાચું કહીશ તો તમારા મહારાજાને ખોટું લાગશે કશું ખોટું નહીં લાગે તો સાંભળો આજે જતા રે ખેડૂત વાવણી કહારવા રે એ શામા મરાય જમલરાય જતા રે ખેડૂત વાવણી કહારવા રે
માટે અમે ઓરા ફરીને ઊભા હતા. હે ખેડૂત લોકો, અમારા મહારાજાને દીકરો નથી, પરંતુ ત્રણ દીકરીઓ તો છે ને, એમ કરી વાજીયા કહેવાય. હે મહારાજા, દીકરીઓ તો પારકા ઘરની તાપણ કહેવાય. જેમ ચકલી મારો મેલે તેમ રૂપ દઈને ઉડી જાય, પણ ગાદીનો વારસદાર તો કોઈ નહીં ને. ખરું. હે ખેડૂત લોકો, તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે કાલે સારા સુકન જોઈ તમે વાવણી કરજો. જય મહારાજ. એ પાછા વાળીને ઘર હાજા ખેડૂત ભાઈ, પાછા વાળીને ઘર હાજા રે. એ પાછા વાળીને ઘર હાજા ખેડૂત ભાઈ, પાછા વાળીને ઘર હાજા રે. હે પ્રધાનજી, જી મહારાજા. આપણે આગળ નગર ચર્ચા ચાલુ રાખીશું. ચાલો. આજે રાજાને પરધન બોલે ચાલિયા રે. ચાલ્યા નગરોની માં, રાજાને પરધન બોલે ચાલિયા રે. આજે રાજાને પરધન બને ચાલિયા રે. હલો. અલે કાકા, આવ્યો આપા. અલે બેસે ચાલવા જતો કે નહીં? ના, આમ પેલા બારે જોડી લઈ આવો વધી જાય. અલે શું મારા ઢીચન જોડે ને ગગી હતા રહી શું માંડ્યો? ના, નહીં ચાલે, તમે લઈ આવો. હા ગગી સાંભળી દેજો ને. ના, નહીં ચાલે. ગયા સાહેબ નહીં દઉં. ના, જમ પેલા ગગી લઈ આવો તો જ થાય, નકર તમે જજો. તારી માણા આગળ. એ માંડીએ હા આઈ બેટા. ઉરે રબારા
કાકા તારા આપાને આકરવો પડશે. એક જણના ઈ જવાય નહીં, એટલે તારા આપાને આકર. એ મોટા આપા આયો હું તો ચડિયો તો વડલાની ડાળ, ઓ ભાઈ રતના રે. ભોવાની કાળેલી ડાળ, ઓ ભાઈ રતના રે. ભાગ્યો છે આવેલો પાક, ઓ ભાઈ રતના રે. વડલા ઉપર શું બેસડે? એટલે આ મારી ગા ખોવાની હતી તે ઉપર સડીને જોતો તો બધે તે દારૂ ખોવાય ઉપડ્યો. તો તારા બાપાએ અહીંયા શું ગાલ્યું? અને આખો આ વડ ઉપર સડીને જોવા દે ક્યાંય દેખાય છે કે નહીં? વડલા ઉપર દેખાય? હોય ઉપર સડીએ એટલે દેખાય જ છે ને. આ ગગાના વાણો વાળવા જવાનું છે. તું તો પગ ભાગીને મેલ્યો. એ વાળો વાળો હતા તો નહીં જઈએ ચાલશે હવે. પગ ભાગ્યો એટલે આ ગગાના આવડે એવું હવે કઈક પકડ્યો કે ચડાવી દીધા. અને અપર ચડાવજો ને કે લાકડી હારી છે જો મારી ઘર. હવે હું કર ને થઈ ગયો હરખો. કીધું નકર હાલી પાડી આવડે. હતો હા ઓચકો મારે તારો સીધો થાય. એવો વાસ્કો વાગે. હોવે તાર. હવે આ મકોડા વસોટી જાય કોઈ દવા ખરાબ. ઓ કાકા બોલ તારે કાય ચાલો જવાનું. પેલા કગી લીએ વધી ગયા ચારો ઓ તો મારા હારા આખું ઓરા રે ડબ્બા ભર્યા અને હવે કે મારી ગગી લઈ આવો. હવે એ ડબ્બા ખાલી કરો તો ગગી લઈ આવવા જાય. કાલે થઈ ગયા છે. હા? હો થઈ ગયા ને તો જઈએ હાલો. આ જવું પડશે ને. બાબા જાય હજુ કાંઈ જવા જાય ઉપર ના લગા આલી આવડે એક અરે વાણો મારવા હજાર તન વારવા હારે પ્રધાનજી જય મહારાજા. આ રાયકા લોકો આપણે જોઈને આવડા શા માટે ઊભા છે? હે રાયકા લોકો તમે અવરા ભરી કેમ ઉભા છો? અમારે નથી જવું. એ લોકો કે અમારે નથી જવું. એ પ્રધાનજી રાયકા લોકોને કહો તમે સાચું ને સત્ય બોલશો તો રાજ તરફથી નામ મળશે અને ખોટું બોલશો તો તમારા ઠાકર ધણીની આણ છે. હે રાયકા લોકો તમે સાચું સાચું બોલશો તો રાત તરફથી ઇનામ મળશે અને ખોટું બોલશો તો તમે ઠાકરની આન છે. હવે કેવું કહે બાપા કહ્યું આજે જતા રે રાયકા રે વાણો વારવારે.
अज अजमल का है ने राय का हारो तो हमारा दिलड़ा निवार अजमल का है ने राय का हारो रे आजे आसाने लक्ष्मी रे बाबे ती करी रे सबड़ा हया के रोहा आसाने लक्ष्मी रे बाबे ती करी रे જોયો અધિયા કેવા અગવલ કહે કપાતડી રે હે મારી તમારા મહારાજને દીકરો નથી પરંતુ ત્રણ દીકરીઓ તો છે ને તે છતાં અજમલ વાંસિયા કહેવાય એ તો પારકા ઘરની ધાબળ કહેવાય દીકરીઓ ચકલીનો મારો આવે અને એને ફોખો આવે એમ ભરમતાર ઉડી જાય પણ ગાદીનો વારસદાર તો નહીં ને એ વાત તો ખરી હે રબારી તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે કાલે સારા સુગંધ જોઈ તમારા ગગલાનું આણું તેડી આવજો અરે પછાવારી ઘેર હાલ્યા તને પછાવારી ઘેર હાલ્યા હે પ્રધાનજી જય મહારાજા તો હવે આપણે સતીને બોલાવો આજે પરદન બોલાવે માતા આવજો રે હે આવજો રાજે દરબાર પરદન બોલાવે માતા આવજો રે આજે પરાધન બોલાવે માતા આવ્યા રે આવ્યા રાજને દરબાર પરાધન બોલાવે માતા આવ્યા રે અમારા મહારાજા બોલાવે આજે સ્વામી ના દલડા રે મારું દાસર આજે સ્વામી ના દલડા રે મારું દાસર લાગુ તમને સતી રાધે સ્વામી અમારું થયા
સતી રે કાન સ્વામી સાંભળો રે આજે લાસા દેલ સમીર મારી દીકરી રે સગુણ મારા તેરો હે સતી પોકરમ ઘંટી પડતા અમને મેણા મારે છે મેણા સહન થતા નથી માટે હવે અમને શિવના ચરણે જવાની રજા આપો ગરુડના માટે ભલે પૂજારી ને ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજો વાતો પૂજારી અરે લાવ સામે સરસ મંદિર છે ઓહો પૂજારી પણ બેઠા છે હે પૂજારી ભાઈ બોલો આ કયા ભગવાનનું મંદિર છે શંકર ભગવાનનું તો મારે તપસ્યા કરવી છે કરી શકો છો ભલે કોણ ગાઉન્ડા પણ રાજા નામ મારુંદ આજે બોલે પુરીનો રાજા હોય મારા બોલે રે પુરીનો રાજા લાવ લાવ પેલા ઋષિ મુનિઓ બાર બાર વ્યવસ્થા કરતા હતા તોય મારું દર્શન મળતું નતું અત્યારે પૃથ્વીનો કોઈ પરાક્રમી માણસ તપ કરીને મારું નિર્વાસન પડે લાગે છે લાવ આ વાત મને જાણ નથી મારા મોટા ભાઈ આજે ઇન્દ્ર બોલા બ્રહ્માના જોરે આવજો ઇન્દ્રપુરી મને બોલાવવાનું કઈ કારણ પૃથ્વી પર કોઈ પરાક્રમી માણસ તપ કરીને મારું નિર્દેશન પડાવી લાગે છે શું વાત તમને જાણ છે અરે ઇન્દ્ર આ વિશે તો કઈ જાણતો નથી પરંતુ મારા નાના ભાઈ વિષ્ણુ બધા જાણતા હશે તો હું તેમને બોલાવું હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે હે આવજો ઇન્દ્ર ભોરી માય બોલાવે વિષ્ણુ આવજો રે
રહ્યું છે. શું આ વિશે તમને કઈ જાણ છે? અરે વાહ. આ વિશે હું કઈ જાણતો નથી, પણ કદાચ મારા મોટા ભાઈ શંકરને ખબર હોય તો એમને બોલાવી આ વાતની તપાસ કરાવે. હાલો હાલો નારાયણ નારાયણ નારાયણ. આ તો બધા ભેગા થયા છે ભાઈ. આ હારું મને ગમતું નહીં. આ કે બધા ભેગા થાય ને તો મને ઝઘડો કરવાનું મન થાય. તો મારે બધા ઝઘડતા નહીં. આજ ગમે તેમ કઈ મારે તમને વડાવું તો મને હારું મજા આવે. એ બધા છોકરા મજા આવે ને ભાઈ તમને. મને તો હે બ્રહ્માનો પુત્ર નારદ મરુડા લખનરાઉ જે મારું છે કા. હે બ્રહ્માનો પુત્ર નારદ મરુડા લખનરાઉ જે મારું છે કા. હે નડે આ બધી શું ચાલી રહી છે? મુસીબત કોઈ પ્રકરણમાં સ્તપ કરીને મારું નિંદાસન પર લાગે છે. શું વાતની તમને જાણ છે? હા, હું મારી ટીકાંજણીમાં જોઈ લઉં પછી તમને કહું. હે ઇન્દ્રદેવ, કોઈ પૃથ્વીનો માણસ અઘોર તપ કરી રહ્યો છે. એ તમારું ઇન્દ્રસન ભરાઈ લેવા માંગે છે અને શંકર ભગવાન તો હળવા તૈયાર છે. પછી તમે શું કરશો? નારાયણ નારાયણ. ભાઈ ના વડે ના તો કઈ વાંધો નહીં. ત્યાંથી બે કૂતરા લાવો, રોટલો નાખું, પછી કૂતરાને વડાવું તો મને મજા આવે. નારાયણ નારાયણ. આજે વિષ્ણુ ના બોલાયા શંકર મને બોલાવવાનું કારણ પૃથ્વીભાઈ વિકાસ પરાતભાઈ માણસ તપ કરીને મારું નિંદાસન પર લાગે છે. શું વાત તમને જાણ છે? એ મારો કોઈ લાડેલો પ્રેમી ભક્ત છે. એ બાર ઘરોથી તપ કરી રહ્યો છે. તેના હિસાબે તમારું ઇન્દ્રાસન ડોલી રહેલું છે. જાઓ ઇન્દ્ર ઇન્દ્રપુરી ચાલ્યા ઇન્દ્રપુરીમાં
પાર્વતી ચાલ્યા કૈલાસપુરીમાં. ગડગડતી મહાજામરા ઓય રે ગડગડતી મહાજામરા જમનો આલો રે હે દ્વારકા હું કોઈનો પુત્ર થયો નથી અને થવાનો નથી એટલા માટે તમે સૌ સોનાની દ્વારકામાં જાઓ જો તમારો વેળો ભારત છે હે પૂજારી બોલો બોલો આ સપનું આવ્યું કે સાચું કે ખોટું સાચું તો પછી દ્વારકામાં ભેગા થઈશું ને હગો સગો હોય તો લાગો હોય તો દર્શન વેલા થાય શિવશંકર નો પૂજારી હજી રાજા કેમ દેખાતા આવતા જ જણાય છે હા 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 આજે સ્વામીના દલડા દિલડા
રૂપી અમને દર્શન આપ્યા અને કહ્યું કે હે અજમલરાય સાવ સોનાની દ્વારકા જાઓ ત્યાં તમારો બેડો પાર કરશે તો માટે હવે અમને દ્વારકા જવાની સતી રજા આપો અરે સ્વામી આપણી સગુના અમલક થઈ જશે તેના લગ્ન કર્યા પછી ભલે હે પ્રધાનજી જી મહારાજ રાજના ગોર મહારાજને બોલાવો આજે પરદાન બોલાવે ગોરદે આવાજો રે એ આવજો રાજે દરબાર પરદાન બોલાવે ગોરદે આવાજો રે આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે આવ્યા રાજ દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે અમારા સુરે પડ્યા પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે મહારાજાને ઘણીખમમાં ગોર મહારાજ અમને બોલાવાના કારણ હે ગોર મહારાજ અમારી દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે તો તમારે માગું લઈને જવાનું છે માટે તમને અમે હાજર કર્યા બોલાવ્યા છે જય તમારી આજ્ઞા હે ગોર મહારાજ પણ એક વાતનું ધ્યાન રાખજો કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી ના જતા કારણ કે ત્યાંના રાજા બહુ ક્રોધિત છે અને અમારે ત્યાંના 20 વર્ષના વેર છે જય તમારી આજ્ઞા હે પ્રધાનજી જય મહારાજા ગોર મહારાજને શ્રીફળને ટીકો આપો જરૂર નહીં મહારાજ ગોર મહારાજ ખાવામાં વધારે આવ્યું તો લડાઈ આજે હરતા પર તરે ગોરદેવ ચાલિયા રે એ ચાલ